તો તમને બતાવી દઉં કે પાણી કેવી રીતે ખેતરમાં આવે છે, હાલ કેવી રીતે પાણી જાય છે। જો હાલ પાળિયામાં પાણી જાય છે અને ખાતર તો આપણે પહેલાં પાણી વાળી હતા અને વધારે નાખી દીધી। ચલો દોસ્તો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આપણે આવી ગયા હતા ખેતરમાં। તો આજે ઘણા દિવસે ખેતરમાં આવ્યા હતા પાણી વાળવા। તો તમે જોઈ શકો છો કે પાછળ પાણી ચાલુ જ છે હાલ। અને આપણા વિડીયોમાં આજ ફૂલ ટુ પાણી કેવી રીતે વાળવું, શું કરવું, બધી જ માહિતી આપવામાં આવશે। અને કઈ રીતે કઈ જગ્યાએથી પાણી આવે છે, કેવી રીતે આવે છે તે બધી માહિતી આપવામાં આવશે। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો। તો તમને બતાવી દઉં કે જો હાલ આપણે પાવરો માવરો લઈને રેડી છીએ અને એક મેં ક્લિયર કરી ગાડી તો જોઈ લો ડાયરેક્ટ। અને પછી આ સાઈડ પાણી ચાલુ થઈ ગયું છે ખેતરમાં। આટલું પીધું છે, આટલું હજુ આખું પાવાનું બધું બાકી છે। જે દેખાય ને એ બધું જુઓ। એટલે આ ફર પાણી એકલું વારવાનું છે ખાલી। તમારા પાણી મેળવું છું આપણા નેક દ્વારા પાણી વારવામાં આવે છે હાલ। તો તમે જોઈ શકો છો કે આ લબરિયાનો પાઇપ છે, એના દ્વારા પાણી આપણે વારી છે। પણ લબરિયું બહુ જૂનું થઈ જવાના કારણે થોડું પાણી લીકેજ થાય છે। જો દોસ્તો, આ લીકેજના કારણે આ પાળિયામાં પાણી બધું બગડે છે। એ બધું પાણી આ પાળિયામાં આપણે જાય છે। તો પાણી કેટલાથી આવે છે, તો બહુ દૂરથી પાણી આવે છે અને ખેતર પણ બહુ દૂર છે। જો અમારા મોરી જેની કરી ગાલી છે, જેની બાજરી, એ લોકો બાજરી જુઓ બહુ મોટી થઈ જાય। જો અમારે લેટ થઈ છે એટલે તમે જોઈ શકો છો નાની નાની બાજરી છે। હવે ત્રીજું પાણી આવ્યું છે આપણા ખેતરમાં। તો કે ત્રીજા ખેતરે આવડી બાજરી થાય તો જો તમે કેવી રીતે મજૂરી કરીને આ બધું કરવું પડે છે અને પાણી વાળવું પડે છે। તો એમની તો બાજરી ભાઈ ખવાતી નહીં। તમે જો આ લબરિયું કેવી રીતે લોબું કર્યું છે, એવું ઠેક સામે લીમડો દેખાય ને ત્યાંથી લોબું કરીને પાણી આવ્યું છે આપણા ખેતરમાં। હાલ આપણે ભાઈ વાળીએ છીએ। તો વિડીયોમાં જેટલું બને એટલું લાઈક, કમેન્ટ અને શેર કરજો। મારા ખેડૂત ભાઈઓ તથા ગુજરાતી ભાઈઓ, કમેન્ટ કરવા વિનંતી અને લાઈક ને જેટલું બને એટલું શેર કરજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો। તમારા ભાઈ તમને સપોર્ટ કરશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો।